નમસ્કાર. કેન્દ્ર સરકારના કરોડો કર્મચારી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો ગત દિવાળી પહેલાંની વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સો માટે CGHS એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સર્વિસના જે નિયમો છે તે નિયમોમાં ફેરફાર કરવાને લઈ અને મહત્વની જાહેરાત કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ અને સામાન્ય વહીવટ વિભાગ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે ગતરોજ કેન્દ્ર સરકારના કરોડો કર્મચારીઓ માટે CGHSના નવા નિયમો સરકાર દ્વારા જે છે તે હવે સ્થાપિત કરી દેવામાં આવ્યા છે, જાહેર કરી દેવામાં આવ્યા છે. જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે સરકાર દ્વારા જે CGHSના નવા નિયમો જાહેર કરાયા છે તેનાથી કેન્દ્ર સરકારના કરોડો કર્મચારીઓને શું નવા લાભો મળશે અને આનાથી જે છે તે આ CGHS જે સિસ્ટમ છે, જે સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સર્વિસીસ, તેના જે પારદર્શકતા કઈ રીતે જળવાશે અને કઈ રીતે કર્મચારીને પૂરેપૂરો લાભ અને ટૂંક સમયમાં લાભ મળશે. તમામ માહિતી આ CGHSના નવા નિયમ વિશે જાણીશું વિડીયોમાં વિગતવાર. તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો. જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સાથે જ બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને આવા કેન્દ્ર સરકારના કર્મચારીઓને લગતા સમાચારો તમને ચેનલ પરથી સરળતાથી મળી જાય. તો વાત કરીએ દેશભરના 50 લાખ કરતાં વધારે કેન્દ્ર સરકારના કર્મચારી, 67 લાખ કરતાં વધારે પેન્શનર્સો માટે સરકાર દ્વારા જે છે તે CGHSના નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. તો સરકારે CGHS લાભાર્થીઓ અને પેનલમાં સમાવિષ્ટ હોસ્પિટલો માટે નવી માર્ગદર્શિકા હવે બહાર પાડી છે. આ નિયમો 15 ડિસેમ્બર 2025થી અમલમાં આવશે. તો ચાલો જાણીએ શું છે નિયમો. તો સરકારે કેન્દ્ર સરકારની આરોગ્ય યોજના, જેમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સર્વિસીસ એટલે કે CGHSના લાભાર્થીઓ અને પેનલમાં સમાવિષ્ટ જે હોસ્પિટલો છે તેના માટે નવી નિયમો અને નવી સૂચનાઓ જારી કરી દીધી છે. સંરક્ષણ મંત્રાલયે ભૂતપૂર્વ સૈનિક યોગદાન આરોગ્ય યોજના ECHS હેઠળ પેનલમાં સમાવિષ્ટ આરોગ્ય સંભાળ સંસ્થાઓ માટે સુધારેલા CGHS દરોના અમલીકરણ વિશે માહિતી આપી છે, જે આગામી 15 ડિસેમ્બર 2025થી લાગુ થશે. આ ફેરફારો 2025માં વળતર દરને સરળ બનાવવા, પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે સેવા વિતરણમાં સુધારો કરવા અને હોસ્પિટલો અપડેટેડ ધોરણોનું પાલન કરે તે સુનિશ્ચિત કરવાના પગલાંનો મોટો એક ભાગ છે. નવા સરકારી આદેશોમાં શું કહેવામાં આવ્યું છે? તો 15 ડિસેમ્બરના રોજ પેનલમાં સમાવિષ્ટ ખાનગી હોસ્પિટલો સાથેના તમામ હાલના કરારો રદ કરવામાં આવશે. એટલે કે હોસ્પિટલોએ CGHS અથવા તો ECHS હેઠળ સેવાઓ પૂરી પાડવાનું ચાલુ રાખવા માટે ડિજિટલ રીતે ફરીથી અરજી કરવી પડશે. અમલીકરણના 90 દિવસની અંદર સુધારેલા મેમોરેન્ડમ ઓફ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરવાની જરૂર પડશે. હોસ્પિટલોએ 15 ડિસેમ્બર પહેલાં બાંયધરી આપવી પડશે કે તેઓ નવા દરો અને શરતો સાથે સંમત છે. જો હોસ્પિટલ બાંયધરી રજૂ કરવામાં નિષ્ફળ જાય તો તેને આપમેળે ડીપેનલ કરવામાં આવશે, એટલે કે તે ડિલિસ્ટ થઈ જશે. આ ફેરફાર શા માટે જરૂરી છે? તો CGHS દરોમાં સુધારો એ લાભાર્થીઓ અને હોસ્પિટલો બંને તરફથી લાંબા સમયથી માંગણી કરવામાં આવી રહી હતી. છેલ્લે વર્ષ 2014માં આ CGHSના જે નિયમો છે અને જે દરો છે તેમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. એટલે કે એક દાયકા કરતાં વધારે સમય વીતવા છતાં જે છે તે રેટ છે, જે ભાવો છે, જે દરો છે લાભાર્થીઓને અને હોસ્પિટલોને મળતા તે ખૂબ જ ઓછા હતા, જેથી આ લાભાર્થીઓ જે છે તે લાંબા સમયથી આ સુધારાઓ કરવા દરોમાં માંગ કરી રહ્યા હતા. ઘણી સૂચિબદ્ધ હોસ્પિટલોએ ફરિયાદ કરી હતી કે જૂના વળતર દર વધતા તબીબી ખર્ચ સાથે તાલ મિલાવ કરી રહ્યા નથી. બીજી તરફ લાભાર્થીઓ સ્પષ્ટ બિલિંગ નિયમો, અનુમાનિત ખર્ચ અને સેવા નકારવા માટે વધુ સારી જવાબદારી ઈચ્છતા હતા. હવે હોસ્પિટલોએ શું કરવું પડશે? તો એમ્પ્લોયમેન્ટ પોર્ટલમાં લોગિન કરવું પડશે, દસ્તાવેજો સબમિટ કરવા પડશે, બદલાયેલી શરતો સ્વીકારવી પડશે અને 90 દિવસની અંદર ડિજિટલી નવા કરાર પર હસ્તાક્ષર કરવા પડશે. આમ કરવામાં નિષ્ફળતાનો અર્થ આપોઆપ પેનલમાંથી બહાર થઈ જશે, જેનાથી લાખો CGHS અને ECHS લાભાર્થીઓ એક્સેસ બંધ કરી શકશે. તો CGHS લાભાર્થીઓને કયા લાભો મળી શકશે? તો લાભાર્થીઓને અપડેટેડ સારવાર પેકેજોની વધુ સારી ઉપલબ્ધતા મળી શકશે. અપડેટેડ કરાર સાથે કેશલેસ અને રીઇમ્બર્સમેન્ટ પ્રક્રિયાઓ વધુ સરળ બનાવવાની અપેક્ષા છે. 2025માં CGHS સંબંધિત વિવિધ અપડેટ્સ. તો પેન્શનર્સો માટે કેશલેસ કહી શકાય કે વધુ પ્રક્રિયાઓ અને કાર્ડિયાક એન્કોલોજી સંબંધિત સારવારો, કેશલેસ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. પેપરલેસ ઓથોરાઇઝેશન મજબૂત બનાવાયું. વિલંબ ઘટાડવા માટે રેફરલ સિસ્ટમને વધુ ઓનલાઈન બનાવવામાં આવી છે. હોસ્પિટલો માટે ઊંચા દરના નિયમો. તો પેનલમાં સમાવિષ્ટ સુવિધાઓને સેવાનો ઇનકાર કરવા બદલ ચેતવણી આપવામાં આવી છે. વારંવાર ઉલ્લંઘન કરવાથી હવે હોસ્પિટલોને બ્લેકલિસ્ટ કરવામાં આવી શકે છે. આમ સરકાર દ્વારા 15 ડિસેમ્બર 2025થી
દેશભરના 1.15 કરોડ કરતાં વધારે પેન્શનર્સ અને કર્મચારીઓ માટે CGHSના નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે, જે લાભાર્થી અને હોસ્પિટલ્સ બંને માટે જે છે તે લાગુ થાય છે. અને આગામી સમયમાં હવે આ CGHS અંતર્ગત લાભ મેળવનાર લાભાર્થી અને હોસ્પિટલો માટે વધુ પારદર્શિતા જળવાય તેના માટે સરકારે આ નિયમોમાં ફેરફાર જાહેર કર્યો છે, જે આગામી 15 ડિસેમ્બરથી અમલમાં આવી રહ્યા છે. જય હિન્દ. અસ્તુ.